નમસ્કાર ન્યૂ ભારત ન્યૂઝના ટોપ 25 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજથી એક નવો અધ્યાય। ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે લીધા શપથ। પીએમ મોદી રહ્યા હાજર। રાજ્યના હવામાનને લઈને ચિંતાજનક આગાહી। આગામી દિવસોમાં ગુજરાતમાં સૂર્યદેવતા આકરા પાણીએ થશે અને તાપમાનના તમામ રેકોર્ડ તૂટી શકે તેવી સંભાવના। સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી અટકળોનો આવ્યો અંત। સુરત કલેક્ટરે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરી ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ કર્યો જાહેર। ગાંધીનગર બનશે રાજ્યનો પ્રથમ ઝીરો કમ્પ્લેન્ટ સિટી। એઆઈ વ્હીકલ્સથી ખાડા લીકેજ શોધવામાં આવશે। અધિકારીએ ટાઈમ પીરિયડમાં કામ પૂર્ણ કરી રિપોર્ટ અપલોડ કરવો પડશે। અમદાવાદ એરપોર્ટ પર બર્ડ હિટ રોકવા એએમસીની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। અસારવા અને ચમનપુરામાં નોનવેજ વેચાણ પર પ્રતિબંધ લાદી ચેતવણી બોર્ડ લગાવવામાં આવ્યું છે। કેરેબિયન ક્રૂઝમાં નોરો વાયરસ ફેલાયો। 3000થી વધુ મુસાફરોમાંથી 115 સંક્રમિત બન્યા છે। 102 પ્રવાસીઓ અને 13 ક્રૂ મેમ્બર સહિત કુલ 115 લોકો આ બીમારીની ઝપેટમાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં ધોળા દિવસે લૂંટ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓથી નાગરિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। બાઇક સવાર 2 ગઠિયાઓ સોનાની ચેઇન ઝૂંટવી ફરાર થયા છે। પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં એક નવો અધ્યાય શરૂ। નવી કેબિનેટ પ્રથમ બેઠકમાં જ કેન્દ્રની મહત્વાકાંક્ષી આયુષ્માન ભારત યોજનાને મંજૂરી અપાશે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જામનગર ખાતે યોજાનારા પ્રવાસ અને રાત્રિ રોકાણ કાર્યક્રમને ધ્યાન પર રાખી સમગ્ર શહેરમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ હાથ ધરવામાં આવી। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ બાંગ્લાદેશ આગામી લીગના પ્રમુખ અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીને પાઠવ્યા અભિનંદન। ઈરાન અમેરિકા તણાવ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે। ટૂંક સમયમાં જ ક્રૂડ ઓઇલના ભાવ $70 પ્રતિ ટૂંક સમયમાં ઈંધણના ભાવમાં થઈ શકે છે વધારો। અમેરિકાએ યુએફઓ સંબંધિત પ્રથમ ફાઇલો જાહેર કરી। ચંદ્ર પર રહસ્યમય વસ્તુઓ દેખાવાનો દાવો કરવામાં આવ્યો છે। અવકાશ યાત્રીઓએ કહ્યું, બહાર આતાશબાજી જેવો નજારો। આરટીઈના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલતી સ્કૂલને ડીઈઓનો કડક આદેશ। કોઈ ફી નહીં વસૂલવામાં આવે। આ સાથે જ સ્કૂલ યુનિફોર્મ અને કેન્ટીન ચાર્જ ટ્રાન્સપોર્ટેશન માટે વાલીઓને દબાણ કરવામાં આવશે નહીં। પંજાબમાં આપના કેબિનેટ મંત્રી સંજીવ અરોડાની ધરપકડ કરવામાં આવી। દરોડા માટે ઈડીની મોટી કાર્યવાહી। આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર રાજકીય દબાણ લગાવવાનો આરોપ લગાવ્યો। ક્રાઇમ બ્રાન્ચે 34 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। વટવામાં પત્નીની હત્યા કરી મૃતદેહને ખાળકૂવામાં દાટી દેનાર પતિ અને જેઠની ધરપકડ કરવામાં આવી છે। ડીએનએ રિપોર્ટના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું। ભારત સરકારે મુખ્ય લશ્કર નેતૃત્વ નિમણૂકની જાહેરાત કરી છે। વાઇસ એડમિરલ કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌકાદળના આગામી વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા। જેટ ફ્યુઅલના વધતા ભાવને કારણે લેહ, લંડન અને પેરિસ સહિતના રૂટ પર ફ્લાઇટ ભાડામાં 50% સુધીનો વધારો જોવા મળી રહ્યો છે। હીટવેવથી બચવા ઠંડા પ્રદેશમાં જનારા લોકોના બજેટ પર તેની સીધી અસર જોવા મળી શકે છે। હોર્મુઝ સ્ટ્રેટમાં વધતા વૈશ્વિક તણાવ વચ્ચે અમેરિકી ગુપ્તચર એજન્સી CIAની એક ચોંકાવનારો રિપોર્ટ જાહેર કર્યો છે। ઈરાન અને આર્થિક રીતે ઓછામાં ઓછા 4 મહિના સુધી અડીખમ ટકી શકે છે। ગરીબ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ તરફથી વધુ એક જીવનરેખા મળી છે। IMFએ 2 અલગ અલગ ચાલુ નાણાકીય વ્યવહાર હેઠળ પાકિસ્તાન માટે $1.2 બિલિયન મંજૂર કર્યા। IPL 2026ની 52મી મેચ શનિવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। બંને ટીમો 10 મેચમાં 6 જીત અને 4 હાર સાથે 12 પોઈન્ટ્સ પર છે। ઈરાનના ઘટનાક્રમ બાદ ઉત્તર કોરિયામાં સતર્કતા। કિંગ જોન ઉનની હત્યા કે પછી ગેરહાજરીમાં સેના હવે આપમેળે પરમાણુ હુમલાઓ કરી રહી છે। એઆઈ બન્યું નોકરીઓનું દુશ્મન। વર્ષ 2026ના પ્રથમ 5 મહિનામાં જ એઆઈ અને ઓટોમેશનને કારણે વિશ્વભરની 106 કંપનીઓમાંથી 93,000થી વધુ લોકો તેમની નોકરી ગુમાવી। મે મહિનાના અંત સુધીમાં એટીએમ અને યુપીઆઈ દ્વારા ફંડ ઉપાડવાની સુવિધા શરૂ। EPFO 3.0 પહેલ હેઠળ 7.8 કરોડ સબસ્ક્રાઇબરને
કોઈ પણ પ્રકારના કાગળની કાર્યવાહી વિના જ ફંડ તરત જ મળી રહેશે. ઈરાન યુદ્ધ પછી પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં વધારાના કારણે એશિયા આફ્રિકામાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી. ભારતમાં 2 અને 3 વ્હીલર્સ સેગમેન્ટેશનમાં 25% ઉછાળો જોવા મળ્યો તો ચીનમાં દર 10માંથી 1 કાર EV. ન્યૂ ભારત ન્યૂઝના ટોપ 25 ન્યૂઝમાં આજે બસ આટલું જ. રજા આપો. નમસ્કાર.